તો મિત્રો સોના ચાંદીના ભાવને લઈને એક મોટી અપડેટ આવી ગઈ છે। સોના ચાંદીના ભાવમાં બે તરફી જબરદસ્ત વધઘટ જોવા મળી છે। તો આજે વાત કરશું અત્યારે શું છે યુદ્ધની સ્થિતિ, આ સ્થિતિ સોના ચાંદીના ભાવ પર કઈ રીતે અસર કરી રહી છે, ભવિષ્યમાં કેટલી અસર કરશે, અહીંથી સોના ચાંદીના ભાવમાં વધુ મોટો ઘટાડો થવાની કેટલી શક્યતા ગણી શકાય તેની ખાસ વાત કરવાની છે એક શોર્ટ અપડેટમાં। તો આખો વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે। જે મિત્રો પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં, વિડીયોને પહેલા જ લાઈક કરી દેજો। તમે છો સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ અને ગૌરવ વાણિંગા ઓફિશિયલ પેજ ઉપર હું છું ગૌરવ વાણિંગા। મિત્રો પાછલી જે અપડેટો આપણે આપી તેમાં આપણે યુદ્ધને લઈને સોના ચાંદીના ભાવ ઉપર શું અસર થઈ રહી છે તેની ખાસ વાત કરી હતી અને જે રીતે કહ્યું હતું કે જે ઘટાડો જોવા મળ્યો હતો જબરદસ્ત, ત્યારબાદ એક ઉછાળો પણ જોવા મળ્યો। ટ્રમ્પે જે રીતે તેના નિવેદનો બદલ્યા છે તેમ તેમ તેની અસર સોના ચાંદીના ભાવ ઉપર જોવા મળી છે। અત્યારે અગાઉ કહ્યા મુજબ જ છે સોના અને ચાંદીની બજાર ટોટલી ન્યૂઝ બેઝ છે, ટ્રમ્પ બેઝ છે। ટ્રમ્પ જે રીતે બોલશે તે રીતની અસર સોના ચાંદીના ભાવ ઉપર થતી રહેશે। પાછલા દિવસોની વાત કરીએ તો જે ઉછાળો જોવા મળ્યો હતો 24 કલાક અગાઉ જ, ત્યારે આપણે એક વિડીયો મૂક્યો હતો તેમાં કહ્યું હતું કે આ એક ફેક બુલ ટ્રેપ હોઈ શકે, એટલે કે ખોટો ઉછાળો હોઈ શકે। તો તે મુજબ ગઈકાલે ફરીથી તેમાં ઘટાડો જોવા મળ્યો છે સોના અને ચાંદી બંનેના ભાવમાં। ચાંદી જે એક તબક્કે $74 સુધી પહોંચી ગઈ હતી તે ગઈકાલે ઘટીને ફરીથી $67 ની અંદર એક તબક્કે ઉતરી ગઈ હતી। $8 નો ઘટાડો ચાંદીના ભાવમાં જોવા મળ્યો હતો। આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અને ભારતીય બજારમાં 14,000 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો પ્રતિ કિલોએ। સોનાના ભાવમાં પણ તેમ જ થયું। સોનાના ભાવ જે $4500 ની ઉપર જતા રહ્યા હતા તેમાં ફરીથી કડાકો બોલ્યો અને ગઈકાલે એક તબક્કે $4350 ની નજીક સોનું પહોંચી ગયું હતું। ત્યારબાદ ફરીથી જે થતું આવ્યું છે તેવું થયું। ટ્રમ્પે તેનું નિવેદન ફરીથી બદલ્યું। હવે ટ્રમ્પે કહ્યું છે કે તે આવતા 10 દિવસ સુધી જે ઈરાનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર હુમલા કરવાની વાત હતી તે નહીં કરે। પહેલા 5 દિવસની તેને મેતર આપી હતી, ત્યારબાદ હવે તેમાં વધારો કરી અને 10 દિવસ કરી નાખ્યા છે। આ સમાચાર આવતાની સાથે જ ફરીથી સોના અને ચાંદીના ભાવમાં એક ઉછાળો આજે જોવા મળ્યો છે। તો યુદ્ધમાં શું થઈ રહ્યું છે? તો યુદ્ધમાં અત્યારે ઈરાન કરતા ટ્રમ્પને યુદ્ધ વિરામ કરવાની, યુદ્ધ પૂરું કરવાની વધુ જલ્દી હોય તેવું લાગી રહ્યું છે। ટ્રમ્પ અહીં ફસાઈ ગયા છે। ઈરાનમાં ટ્રમ્પના ધાર્યા મુજબનું રિઝલ્ટ મળ્યું નથી તેને, જેને લઈને અત્યારે ટ્રમ્પ યુદ્ધ વિરામ કરાવવા માંગે છે। આની પાછળ કોઈ ચાલ પણ હોઈ શકે। ઈરાન જે રીતનું નુકસાન થયું છે ઈરાનને તે પ્રમાણે અત્યારે વર્તી નથી રહ્યું, એટલે કે નુકસાન કરતા તેની અકળ હજુ પણ પહેલા હતી તેના કરતા પણ વધી ગઈ છે। યુદ્ધ વિરામ અમે કરવા માંગતા નથી તેવી જાહેરાત ઈરાને કરી છે અને સામે જ શરતો પણ મૂકી દીધી છે અનેક। ટ્રમ્પે પણ અનેક શરતો મૂકી છે, સામસામી શરતો મૂકી અને આગામી દિવસોમાં વાતચીત શરૂ થાય તેવી સંભાવના હાલ વધી રહી છે। પરંતુ આ શરતોને લઈ અને યુદ્ધ વિરામ થશે કે નહીં તે અત્યારે કહી શકાય નહીં। આ બાજુ ઇઝરાયેલે ઈરાન ઉપર ભયંકર હુમલા ચાલુ રાખ્યા છે। ઈરાન પણ ઇઝરાયેલ ઉપર હાલ હુમલા કરી રહ્યું છે। ટૂંકમાં યુદ્ધ હજુ ચાલુ જ છે, પૂરું થયું નથી। અને જે રીતે ટ્રમ્પે 10 દિવસની વાત કરી છે તો 10 દિવસમાં આ યુદ્ધ સંપૂર્ણ પૂરું થઈ જાય કે યુદ્ધ વિરામ થઈ જાય તેવી સંભાવના હાલ ઓછી ગણીને ચાલવું, જેને લઈને સોના ચાંદીના ભાવ ઉપર બે તરફી વધઘટ ચાલુ રહેશે। આ યુદ્ધની અસરથી જે રીતે પરિસ્થિતિ પલટાતી જશે, જો યુદ્ધ વિરામ તરફ કાંટો જશે કે યુદ્ધ વિરામ થવાની સંભાવના વધી ગઈ છે તો સોનાના ભાવમાં ઉછાળો જોવા મળશે અને યુદ્ધ વિરામ નહીં થાય તેવા નિવેદનો આવશે તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળે। ચાંદીમાં પણ તેમજ ટૂંકમાં એક રેન્જમાં બે તરફી વધઘટમાં સોનું ચાંદી અથડાઈ શકે છે આગામી દિવસોમાં। પહેલા વાત લઈ લઈએ અત્યારે ભાવ શું છે સોના અને ચાંદીના, ત્યારબાદ વાત કરશું કે અત્યારે તેમાં શું કરવું, કઈ સ્ટ્રેટેજી અપનાવવી। શરૂઆત કરીએ ચાંદીના ભાવથી। ચાંદીના ભાવનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો એક સપ્તાહની અંદર બે તરફી મુવમેન્ટ જોવા મળી છે। નીચામાં $60, ઊંચામાં $75 સુધીની રેન્જ એક સપ્તાહની અંદર ચાંદીએ બતાવી છે। અત્યારે લગભગ $70 ની આસપાસ ચાંદીના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રેડ કરી રહ્યા છે। ભારતીય બજારની વાત કરીએ તો ચાંદી ચોરસાનો ભાવ આજે 2,27,000 રૂપિયા છે, જે ગઈકાલે એક તબક્કે 2,15,000 સુધી ગબડી ગયો હતો અને ચાંદી 999
વેચાઈ રહી છે 2,32,000 આસપાસના ભાવમાં. ચાંદીના ભાવમાં આ મૂવમેન્ટ જે વધઘટ છે તે આગળ પણ ચાલુ રહેશે, પણ અત્યારે ઝડપથી કોઈ મોટો ઉછાળો આવે નજીકના દિવસોમાં તેવી શક્યતા પણ ઓછી, અને યુદ્ધ વિરામની જે વાતો ચાલી રહી છે તેને લઈને એકદમથી ઘટાડો આવે તેવી શક્યતા પણ ઓછી. એટલે કે બે તરફી મૂવમેન્ટ આ રીતની ચાલુ રહી શકે, સિવાય કે કોઈ ન્યૂઝ એકદમથી એક તરફી ન્યૂઝ આવી જાય યુદ્ધ વિરામના અથવા તો સાવ નહીં થાય તેવા, તો મોટો ઉછાળો કે મોટો ઘટાડો જોવા મળી શકે. ચાંદીમાં અત્યારે વેઇટ એન્ડ વોચ રાખી શકાય, ને દરેક ઘટાડે 15-20 હજારનો ઘટાડો મળે ત્યારે જો ખરીદી કરવી હોય તો કરી શકાય. સોનાની વાત કરીએ તો સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. $4500 થી લઈ અને નીચામાં $4000 સુધી એક તબક્કે સોનું ગયું હતું. ત્યારબાદ તેમાં બે તરફી મૂવમેન્ટ જોવા મળે છે. ગઈકાલે $4350, આજે ફરીથી $4450 ની આસપાસ આંતરરાષ્ટ્રીય સોનું ટ્રેડ કરી રહ્યું છે. ભારતીય બજારની વાત કરીએ તો અત્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનું 1,48,000 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે, અને વિથ જીએસટી 24 કેરેટ સોનાનો ભાવ 1,50,000 ની ઉપર અત્યારે બોલાઈ રહ્યો છે. આ ભાવમાં ડેઈલી 2-3 હજાર રૂપિયાની વધઘટો થાય તેવી સંભાવના નકારી શકાય નહીં, જે ગઈકાલે જોવા મળી હતી તે મુજબ જ. સોનાના ભાવમાં પણ યુદ્ધના સમાચારો અને ટ્રમ્પના નિવેદનો સાથે વધઘટ આ રીતની ચાલુ રહેશે. અત્યારે થોડું ઉપર તરફનો ટ્રેન્ડ રહે, એટલે કે મજબૂતી તરફનો ટ્રેન્ડ સોનામાં જોવા મળી શકે છે. એકદમથી ભાવ વધી ના જાય પરંતુ ઊંચો રહે, એટલે કે 1,45,000 ની ઉપર સોનું રહે આગામી 2-3 દિવસ તેવી શક્યતા વધુ ગણીને ચાલવી. અને ખરીદવાની સ્ટ્રેટેજીની વાત કરીએ તો અગાઉ કહ્યું હતું તે મુજબ જ દરેક ઘટાડે ખરીદી અત્યારે કરતું જવાય. ખૂબ નીચો ભાવ જવાની આશા ઓછી રાખવી કે રાહ ન જોવી. બની શકે કે જો યુદ્ધમાં યુદ્ધ વિરામ થઈ જશે તો સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે. ત્યારબાદ યુદ્ધ વિરામ ક્યારે થાય તે કહી ના શકાય, કદાચ 8-10 દિવસમાં પણ થઈ જાય, તેથી વધુ પણ થાય, પરંતુ યુદ્ધ વિરામ બાદ જે એકદમથી આ ઘટાડાનો જે ટ્રેન્ડ હતો તે અટકી જઈ શકે. તો દરેક ઘટાડે લાંબા ગાળા માટે જેમણે રોકાણ કરવું છે તેઓ ખરીદી કરવાનું ચાલુ કરી શકે છે. આપણી આ સલાહ કોઈ ખરીદ વેચાણ કરવા માટેની નથી. તમારે તમારા જે નિર્ણયો લેવા હોય ફાઇનાન્શિયલ નિર્ણયો, તે તમારા ફાઇનાન્શિયલ એનાલિસ્ટની સલાહ મુજબ જ લેજો. તો આ હતી સોના અને ચાંદીના ભાવની અત્યાર સુધીની અપડેટ. આગળની અપડેટો આ રીતની આવતી રહેશે, તો જોવાનું ચૂકશો નહીં. અપડેટ કેવી લાગી ખાસ કહેજો. વિડીયો લાઈક કરવાનું, શેર કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.